જસ્સુ पैसा ही पैसा होगा। આજ તો લોટરી લાગી જવાની. अच्छा આમાં તો કઈ નથી. क्या बात कर रहे रे बाबा? આ ઘર કેવી રીતે આપતા હશે? લઈને આવીશ 500 રૂપિયા મૂકી દો. आप भी ठीक करके देता हूँ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। अच्छा तो रुको जरा सबर करो। क्यों पैसा पैसा करती है तू पैसे पे क्यों मरती है ये क्या है? આ બાથરૂમમાં હું પૈસા ભેગા લઈને જાઉં છું. मैं नहीं बताऊंगा। अबे साले પૈસા તો ભેગા જ રાખવા પડે ને ભાઈ. ચોરા જતા વાર નથી લાગતી, અત્યારે બહુ ચોરી થાય. તે ઓલી કઈ વાત ન સાંભળી? नहीं નજર હટી, દુર્ઘટના ઘટી. હા હલામ. चीटिंग करता है तू। હે લે, આમાં 500 તો હજી રહી ગયા. લે મારા છે. ઈ મારા છે 500 રૂપિયા લાવો. વાહ ભાઈ, પૈસા ભાડે એટલે તરત ઓલી બકરી રસકો ભાડે એમ દોડીને આવી મારા છે. તઈ એ મેં નાખ્યા તા તમારા પાકીટમાં કાઈ નહોતું એટલે લાવો. મારા પાકીટ માં તું ખોલીને જોતી હતી. 180 તું જ ફાફા વાળો કરીને પૈસા લઈ જાશો ને. હલામ નીકળ પૈસા વાળા. મારે 500 રૂપિયા લઈ ગયા છો ને 5000 નો લો ને તો મને કહેજો. ये क्या है? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. મારે 500 રૂપિયા લઈ ગયા છો ને 5000 નો લો ને તો મને કહેજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ક્યાં ગયું આ? લે હારું કાર્ડ ક્યાં ગયું? કદાચ કબાટમાં રહી ગયું છે. લાઈ લેત લેત. मेरे को तो ऐसा धक धक हो रहा है। લે શરમ ન થતી ઘરવાળીના પર્સમાંથી ચોરી કરતા? લાવો બધા મારા પૈસા. અને આ જો તો મારો સામાન વેર વિખેર કરી નાખો. અબો મારા. આની પાસે તો પર્સ મૂકીને ન જવાય. અરે પણ એ પૈસા મારા હે. ये झूठ बोल रहा है। તઈ ભાઈ તમારા કેવા? તમે મારા પર્સમાંથી કાઢ્યા છે. अच्छा તારા પર્સમાંથી કોઈ નથી કાઢ્યા, મારા છે. હું મારે દેવાના છે, ગણતો તો હું. તઈ ભાઈ કાલ મેં શું કીધું તું યાદ કરો? મને ના આવડે એવું. મારે 500 રૂપિયા લઈ ગયા છો ને 5000 નો લો ને તો મને કહેજો. ओ चूना लगा दिया. હાલે બટેટા. મેં ક્યાં બટેટા મગાવ્યા હતા? મેં તો ટમેટા મગાવ્યા હતા. પણ મને બટેટા ભાવે છે. દેહમાંથી તુવેર આવી છે તો મારે તુવેર બટેટાનું શાક ખાવું છે એટલે હું બટેટા લાવ્યો. अच्छा મને બટેટા ભાવતા નથી ને એટલે હું શાક નહીં બનાવું. આ બટેટા પાછા દઈ આવો ને ટમેટા લઈ આવો જાઓ. મને ખબર જ હતી કે આ ઘરમાં ક્યારેય મારી પસંદગીની કોઈ વસ્તુ બની નથી ને બનશે નહીં. અલ્યા બટેટા નથી, તારા ટમેટા જ છે. એ ઉભા રહ્યો. કાઈ નહીં હવે આ તમે ટમેટા પાછા દઈ આવો અને તમારે હારું બટેટા લઈ આવો. હું તમને શાકે બનાવી દે અને હું ખાઈ લે. હો આલ્યો જાઓ. खाओ माँ कसम। પાકું? હા પાક્કું ખાઈ લે જાઓ. બટેટા ખાઈ લઈને. હા ખાઈ લે. अच्छा આ શું બોલશો ને? હા લઈ આવો. તો હાલે આ બટેટા જ છે. परसेल करने. गाड़ी स्टार्ट कर। લગન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખી. હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. ટાણે ટાણે નકરા ઠોસરા જ ઉટકવાના. खाओ माँ कसम। શું મિત્રો, તમે વાસણ ઉટકતા શરમાવો છો? નહીં શરમાવાનું. अबे साले બીજા આવીને ઉટકી જાય नहीं નહીં ને? તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. बच गया साला। લગન પેલા તો કહેતા હતા તારે કાઈ કામ નથી કરવાનું. अच्छा હું કામ વાળી રાખી લે. લગન પછી ખબર પડી ઈ કામ વાળી તો હું જ છું. શું મિત્રો, તમે પોતું મારતા શરમાવશો? નહીં શરમાવાનું. બીજા તમારા ઘરમાં આવીને પોતું મારી જશે नहीं નહીં ને? તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. अबे साले કોણ જાણે કયા સોખડિયામાં હું અહીંયા ભરાઈ ગઈ. આ 20 વર્ષમાં મેં મારા બાન્યા નથી કામ કર્યું ને એટલું મારા એક દીમાં કરવું પડે. खाओ माँ कसम। શું મિત્રો, તમે કપડા ધોતા શરમાવશો? નહીં શરમાવાનું. શું કોઈ આપણા ઘરે આવીને કપડા ધોઈ નાખશે नहीं નહીં ને? તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. હું મિત્રો તો તમે કપડા ધોવાથી શરમાવશો? તો બીજા કોઈ આપણા કપડા ધોઈ જાહે?
તો આપણે આપણું કામ ચાલુ कोई मुझे जंगली कहे એ તમને કોઈ કે નો કે તમે સવો જંગલી कौन है बे આવું દિવસમાં 3-4 વાર કપડા બદલાવો છો હે તમારે જ કાઢી કાઢીને વહી જવું હોય પછી ધોવા તો અમારે હોય ને તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે બાયડિયું બસ હો ખોટો પાવર કરો માં अच्छा અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે પતિ ધોવે એવી નહીં ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं એ તમને એક વાત પૂછું હા પૂછ ને તમે કાલ કોની હારે વાત કરતા હતા કઈ હવે આમ ધાબા ઉપર मैं नहीं बताऊंगा એ તો દોસ્તાર હતો ભાઈ झूठ बोलो દોસ્તાર હતો એમ હા તો પછી મને જોઈને ફોન કેમ કાપ નાખ્યો ये क्या सुन रहा हूँ मैं એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો ક્યાંક આપણે ઓલો શેરીના નીતા ભાભી હારે વાત તો નતા કરતા ને હવે એને ક્યાં આવી નવરાય છે તો ભલે रुको जरा सबर करो હે પણ હું તને શું કહું તને એક વાત પૂછું હા પૂછો ને કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય પડશે કાને તને ખબર પડી જાય તો તું શું કઈ अबे साले તો હું કરું એમ હા આ પપ્પાને શું થઈ ગયું મમ્મીને કેવું પડશે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे મમ્મી આમ જો તો પપ્પાને શું થઈ ગયું ગાંડા નથી થઈ ગયા ને ગાંડા જેવું વર્તન કરે છે रुको जरा હા હેલા ગાંડા થઈ ગયા હોય એવું જ લાગે છે હેલ તો अभी मजा आएगा ना भिड़ो मेरे को तो ऐसा धक धक हो रहा है હું આમ કરો છો ગાંડા નથી થઈ ગયા ને ગાંડી છો તું હું કસરત કરું છું પણ બાબા કસરત સોફે બેહીને થોડી કરવાનું હોય લા ભાઈ મગજની કસરત કરું છું खाओ माँ कसम તો અમને કયો ને અમે મગજની કસરત કરી अच्छा તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી क्या बात कर रहे रे बाबा હું નથી મારી પાસે વળી મગજ તો પપ્પા મને તો કયો હા તને કહો જો એક ગાડીમાં બે બાપ છે બે છોકરા છે અને એક દાદાજી છે ठीक है તો ટોટલ ગાડીમાં કેટલા જણા છે બસ નીચે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી તો પાંચ જ થાય ને બે બાપ બે છોકરા ને એક દાદા કીધું તું નાની પાસે નથી હરખો સવાલ સાંભળ એક ગાડીમાં બે બાપ બે છોકરા અને એક દાદાજી બેઠા છે તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય 5 તો થયા બે છોકરા બે બાપ અને એક દાદા ભાઈ કેટલા થાય કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચી લેજે તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય જા હું મારા છોકરાને શીખવાડું ચાલ નીકળ એ જસુ પાર્સલ વાળો બહાર જ ઉભો છે 500 રૂપિયા આપો ને હું તમને કાલ દઈ 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 ને હા કાલ તમને હું દઈ દઈ પાક્કું કાલે દઈ ને હા ભલા મને કાલ હું તમને દઈ દઈ खाओ माँ कसम अभी बता दे भाई अभी बता दे હવે તું કાલ 500 રૂપિયા લઈ ગઈ હતી અને કહેતી હતી ને તો હું તમને કાલ દઈ દે ભૂલી ગઈ કે હું ના ના યાદ જ છે ઉભા રહ્યો લેતી આવું હાલે આલ્યો લાય હા હું દઈ હે એટલે મેં તમને કીધું જ તો દઈ દઈ એમ દઈ તો દીધું 500 રૂપિયા લઈ ગઈ 25 રૂપિયા દહીં પકડાઈ ગઈ तेरा भला हो
Fiore.